આરુ આંખો ખોલ તો. તારી આંખો તો બહુ મોટી મોટી છે. સ્કૂલે નથી જવાનું આજે? કેમ કેમ સ્કૂલે નથી જવું? રમવું છે. ઓ માય. રમવું છે. ગુડ મોર્નિંગ આરાધ્યા. જય શ્રી કૃષ્ણ. તો સવારમાં તમે રમવા બેસી ગયા છો? હા, શું વાત છે? સ્કૂલે કેમ નથી જવું તારે? રમવું છે ઘડી કે એને રમવા દે તું. એને સ્કૂલે નથી જવું, એને ભણવું નથી, એને રમવું જ છે, હે ને? તમારે લેટ નથી થતું? નાસ્તો આપું? હા, થોડી વાર પછી નાસ્તો કરી લઈશ. અને હું શું કહેતો હતો કે મેં વિચાર્યું છે કે આરાધ્યાનો વીમો ઉતારી લઉં. અરે વાહ, આ તો બહુ સારો વિચાર છે ને. સારું વિચાર્યું છે તમે. હા, એક સારી પોલિસી આવી છે તો વીમા એજન્ટ મને કહે છે કે અત્યારે બેનિફિટ છે, તમે ઉતારી લ્યો, ફાયદામાં રહેશો. હા, જ્યારે આરાધ્યાના લગ્ન થશે ને ત્યારે પછી પોઝિશન સારી હોય કે ના હોય તો એ પૈસા હોય તો કામ આવે ને. એવું શું કામ વિચારે છે? ત્યારે આના કરતાં પણ વધારે સારી પોઝિશન હશે. હા, હું તો એવું જ ઈચ્છું છું કે સારી જ હોય, પણ સમયનું શું નક્કી? હા, સમય તો સમય છે, ગમે ત્યારે ગમે તેની પરીક્ષા લઈ શકે. પણ મેં વિચાર્યું છે બરાબર જ છે. આરાધ્યા 20 વર્ષની થશે ને ત્યાં સુધીમાં એની પાસે બહુ પૈસા હશે. અરે વાહ, તો સારું કહેવાય. આ મમ્મીએ તો પૈસા ન જોયા, પણ મારી છોકરી તો પૈસા જોશે ને. ઓહ, રહેવા દો. હા, બધી જ ને ચાવી તમારી પાસે જ છે. જ્યારે જુઓ ત્યારે આ કાર્ડ તો તમે જ રાખો છો, ગમે એટલા પૈસા ઉપાડી શકો છો. હા, એ વાત સાચી છે, પણ આ કહેવાય ને કે હું એક સમજદાર વ્યક્તિ છું, એટલે મને એમ થોડો વિચાર આવે કે એવી રીતે પૈસા થોડી ઉડાડે, એટલે હું કરકસર કર્યા કરું. હા, સારું કહેવાય. આ સ્ત્રીઓની આદત જ હોય છે કરકસરાઈ કરવાની. કરવી પડે. દેવાંગભાઈ જતા રહ્યા? ના, એ પણ મારી રાહ જોઈને બેઠો હશે. સારું, બંને સાથે જજો. અને આ દામિનીને થોડી કંટ્રોલમાં રાખે ને દેવાંગભાઈ તો વધારે સારું. લે, આ શું નવું પાછું આવ્યું? નવું નથી, એનું એ જ છે જૂનું. તો આરાધ્યા ભૂલી જવાય ને. આરાધ્યા છે ને એના હિસાબે સ્કૂલે જવાની ના પાડે છે. દામિની આખો દિવસ રમતે ચડાવ્યા કરે, ના હોમવર્ક કરે, ના ટાઈમે જમે, ના કઈ. હા, પણ હવે આપણે એમને એવું થોડી કહી શકીએ કે તમે એને ઓછો પ્રેમ કરજો જેથી કરીને સ્કૂલે જવા લાગે. એવું તો કોણ કહી શકે? સારું, તમારે કઈ કેવું જ નથી. તમે તમારો બિઝનેસ સંભાળો, હું ઘર સંભાળી લઈશ. હા, તો પછી આ બધું તારે જ હેન્ડલ કરવું જોઈએ આઈ થિંક. હા, કરું જ છું ને. હવે મારે લેટ થાય છે. ખબર જ હતી મને, હું કંઈક બોલીશ ને એટલે લેટ જ થશે. ચલો, આવું છું. બાય બેટા. બાય. ચલો બેબી, આપણે નાસ્તો કરી લઈએ. ચલો, ઉભી થા. અરે તું છે ને પેલા ભાઈને મળી લેજે અને એની સાથે બધી વાત કરી લેજે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? તમારી તબિયત કેમ છે એ કહો. અમે તો બંને ટકાટક. એ મને ખબર જ હતી. મારું પૂછવું હતું ને એટલે મેં તમારું પૂછ્યું. બા શું કહ્યું પછી કાલે ડોક્ટર સાહેબ આવ્યા હતા એમણે? ના જો, ડોક્ટર સાહેબે તો એમ કીધું કે બધું ઓકે જ છે, ખાલી તમને અશક્તિ છે ને તમે ખોરાક પર ધ્યાન આપો. અને હા, એણે એવું કીધું છે કે વધારે કાંઈ નહીં પણ રોજ સવારે એક અંજીર ખાઓ ને એટલે એની મેળે લોહીનોય વધારો થઈ જશે ને તમારી અશક્તિ દૂર થઈ જશે. એ તમારા બેમાંથી જે કોઈ વહેલું આવવાનું હોય ને એ અંજીર લેતા આવજો. લેતો આવજે. ચિંતા ના કરો, લેતા આવીશું. આમ પણ આપણે ક્યાં રૂપિયાની કમી છે, આપણો બિઝનેસ સારામાં સારો ચાલે છે. સાચી વાત છે બેટા. અને હું તો છે ને જો જૂના જમાનાની છું, હું દવા કરતા છે ને આવા બધામાં વધારે માનું. હવે જો લોહીની ગોળીઓ આવે છે પણ એ લઈને ફાયદો હું એના કરતાં ડૉક્ટરે કીધું જ કે દૂધ ને અંજીર ખાવ એટલે લોહીનો વધારો થાય એટલે તમારી અશક્તિ દૂર થાય. હા, તો એવું જ કરજો ને, એટલે કઈ ઉપાધિ નહીં, બીજું શું. અને સાંભળો, એક એક અંજીર તમારું પલાળીશ રાતે. તમે બે ભાઈઓ કેટલું આખો દી કામ કરો છો તો તમારી શક્તિની જરૂર પડે ને બેટા, એટલે આપણા ત્રણેયનું એક એક અંજીર હું પલાળીશ ને સવારે તમારે ખાઈને જવાનું. કામ તો કરવું જ પડે ને. આપણો ઘર ચાલે છે, આપણો પરિવાર ચાલે છે, બધું કોના હાથે? સાચી વાત છે. મોટા ભાઈ જે બિઝનેસ કરે છે, બિઝનેસમાં હું પણ જોડાઈ ગયો છું. મારો દીકરો. આ બધું જ મોટા ભાઈના લીધે ચાલી રહ્યું છે.
હા બેટા, અને જો ને બેઠા બેઠા મને અશક્તિ લાગે છે, મારું લોહી ઘટે તો તમે તો આખો દી કાળી મજૂરી કરો છો, તો પછી તમને ઘસારો તો પહોંચે જ ને. અરે અમારી ઉપાધિ નહીં કરો, અમારી ઉપાધિ કરશો એમાં તમારું લોહી ઉડી જશે. અમારી ચિંતા નહીં કરો, તમે છે ને તમારું ધ્યાન રાખો ને તો પણ ઘણું છે. ના ના, સાચે કહું, હું તો ભગવાનને કહું છું કે મારો પરિવાર કોઈ દી તૂટે નહીં. આવો ને આવો રામ લક્ષ્મણ જેવો પ્રેમ રાખજે બેઉ ભાઈઓમાં. અરે તમે સંસ્કાર જ એવા આપ્યા છે તો પછી આપણો પ્રેમ ક્યાંથી તૂટવાનો? હા, સાચી વાત છે પહેલા. અને આ બા આવતા મહિને આપણી કંપની નવું ટેક ઓવર કરવા જઈ રહી છે. શું વાત કરો છો? હા, અને કદાચ જો આપણો બિઝનેસ સફળ રહ્યો ને તો થોડા સમયમાં આપણે બીજે પણ શિફ્ટ થવું પડશે. હા, તો પછી છે ને, હવે જો મારી વાત સાંભળો, આવતા મહિને તમારું આ જે કામ છે એ પતી જાય ને એટલે આપણે બધાએ એક દિવસ માટે ક્યાંક ને ક્યાંક જાત્રાના સ્થળે જવાનું છે, પગે લાગવા. સારું, જઈ આવશું, એમાં શું. અને હા, ખાસ કરીને આપણા કુળદેવીમાં જઈ આવશું, એટલે એમાં બધુંય આપણા પર પ્રેમ ને પ્રતાપ બધુંય આવી જાય. હા હા, સારું. ચાલો હવે અમારે લેટ થાય છે તો અમે લોકો નીકળીએ. હા, નીકળો નીકળો બેટા. જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ ને હાચીને જાજો બેઉ ભાઈઓ. એ હા. વાહ મારા ઠાકર ધણી, આટલી મોટી દુનિયામાં તે મારો પરિવાર એવો સુખી અને સંપન્ન આપ્યો છે ને, તારો આભાર તો કોઈ દી નહીં ભૂલું. આરુને ચાંદલો કરવાનો છે ને? યે! આરુ, તારું હોમવર્ક થઈ ગયું? તો સારું. બાકી કાલે તું મારી સાથે રમતી હતી ને એટલે તારી મમ્મીને એવું લાગશે કે મારા લીધે હોમવર્ક રહી ગયું. તારી સ્કૂલ કેવી ચાલે છે? સારી ચાલે છે. ચાલો આજે સ્કૂલથી જઈ આવીએ, પછી ક્યાં જવું છે? આરાધ્યા, અહીંયા આવતો. દામિની, તને કેટલી વખત ના પાડી છે કે આના કપાળ પર ચાંદલો નહીં કરતું? અરે પણ ભાભી, ચાંદલો તો દામિની, તને ખબર છે ને કે એની સ્કૂલમાં અલાઉડ નથી. અરે તો શું થઈ ગયું? સ્કૂલે જવાના ટાઈમે કાઢી નાખશું ને. દીકરીના કપાળ પર તો ચાંદલો હોવો જોઈએ. હા, હોવો જોઈએ, પણ સ્કૂલમાં અલાઉડ ના હોય ને તો અત્યારે એજ્યુકેશન મહત્વનું છે, ચાંદલો નહીં. હશે, તમે હર વખતે મારી સાથે શું કામ આવું કરો છો? કારણ કે તું કરે છે જેવું. શું છે? બા, આ કઈ વાત બોલવા જેવી હતી. મેં આરુને ખાલી ચાંદલો કરી આપ્યો અને એમાં પણ ભાભી ભડકી ગયા. મીરા, આવી નાની નાની બાબતમાં મગજ હું કામ ગરમ કરે છે? બા, તમને ખબર નથી, આરાધ્યા છે ને દામિની સાથે રહીને બગડી રહી છે. નથી ટાઈમે હોમવર્ક કરતી, નથી જમતી, નથી કંઈ જ. ના મીરા, સ્કૂલે જવા માટે પણ એ 50 વખત નખરાઓ કરે છે આના લીધે. અરે પણ હું શું કામ એને બગાડું? એ મારી પણ દીકરી છે ને. મારી દીકરી છે કેવું ઈઝી છે, કરી બતાવવું ને એ બહુ મુશ્કેલ છે. તું કાકી છે, માં નહીં. ઊભી રહે. મીરા, તું આખો દિવસ કામમાં હોય અને આ છોકરી એકલી એકલી ફરતી હોય અને આ જરાક એના હાથમાં લે, રમાડે અને એને હોમવર્ક કરાવે છે, મેં જોયું છે. તો પછી હું કેમ તું આટલું બધું ગરમ થાય? બા, હું પણ બધું જોવ જ છું ને. જ્યારથી દામિની સાથે વધારે રહેવા લાગી છે ને ત્યારથી આરાધ્યાના ઢંગધડા બધું બદલી ગયું છે અને એ મને જરાય પસંદ નથી. અરે હા, કેવી વાતો કરો છો તમે? હું શું કામ એને બગાડું? મને શું મળવાનું છે એનાથી? મળે જ ને, તારે પોતાને તો બાળક છે નહીં, એટલે બસ મારી સંસ્કારી દીકરી તારાથી જોવાતી નથી. બસ મીરા, કોઈ દિવસ કોઈની દુખતી નસ નહીં દાબવાની. એને દુઃખ થતું હોય એ આમે તે બિચારી અંદર અંદર તો બળતી જ હોય કે એને બાળક નથી અને ઈ એની મમતા આ દીકરી ઉપર વરસાવે છે. તો એમાં તારે નો આટલું ગરમ થવાય, તારે ખુશ થવાય કે હાલો મારી દીકરીને એક બીજી માં મળી. આવું કરાય બેટા? કાંઈ વાંધો નહીં ભાભી, મારે સંતાન નથી ને એનું મને દુઃખ નથી, કારણ કે આરુ છે ને એ મારી જ દીકરી છે. નહીં ના, હારું તારી દીકરી નથી, હારું મારી દીકરી છે અને મારી જ રહેશે. ચલ હારું. હા, આ ભાભી શું કામ ને આવું કરે છે? અરે હારુને બગાડીને મને શું મળવાનું છે? એ મારી પણ દીકરી છે ને. ભાભી હર હંમેશા હારુને લઈને મારી સાથે આવું કરે છે. હારુ સાથે 2 મિનિટ પ્રેમથી વાત કરું ને તો પણ એમને પ્રોબ્લેમ હોય છે. હારુને રાખું તો પ્રોબ્લેમ, ન રાખું તો પ્રોબ્લેમ. બસ બેટા, તું મન નાનું નહીં કર. મારો ભગવાન છે ને જોશે, એકવાર તારા આંગણે પણ અને તારા કુખે પણ બાળક હશે બેટા. રડતી ને માં દીકો. જય શ્રી કૃષ્ણ નરેશભાઈ. જય શ્રી કૃષ્ણ. આવા આદિત્ય, કેમ છે? બસ મજામાં. તમે કેમ છો?
બસ મજામાં. ઘણા દિવસે આવ્યો હતો હા એ મારી ઓફિસ હે. જો ને આ તમે મને પેલી વીમા પોલિસીની કઈ વાત કરી હતી નાના બાળક માટેની. હા હા હા. બસ એના માટે જ મળવા આવ્યો છું. જો આ વીમા પોલિસી ફક્ત 15 દિવસ માટે છે. 15 દિવસ પછી બંધ થઈ જશે. એટલે જેટલી ઉતાવળ રાખો ને એટલું સારા માટે છે. અરે ઉતાવળ શું, હું તો નક્કી કરીને જ આવ્યો છું કે મારી આરાધ્યાનો વીમો ઉતારી જ લેવો છે. હા બસ. અને મા બાપ, સાચા મા બાપ એ જ કહેવાય. અત્યારથી જે બાળકના ભવિષ્યનો વિચાર કરે એ જ સારામાં સારા મા બાપ કહેવાય. હા હા કેમ નહીં. એમાં એના માટે જ ભલાઈ છે ને જોવા જઈએ તો. કારણ કે વર્ષો જતા એને જ પૈસા કામ લાગશે. અને અત્યારે તો શું નાની મોટી બચત જે આપણી હોય એ રૂપિયા રોકવાના છે. હમ. અને એ રૂપિયા 15 વર્ષ 20 વર્ષ જેવી વીમા પોલિસી જેટલી મુદત હોય એટલે એ 15-20 વર્ષે કેટલા બધા રૂપિયા મળે. જેટલા રૂપિયા રોકો એનાથી લગભગ 10-15 ગણા રૂપિયા મળે. બરાબર છે. એટલે દીકરીના લગ્નમાં કામ આવી જાય અને એના ભવિષ્ય માટે પણ સારું જ છે ને. હા હા કેમ નહીં. અને અત્યારે પૈસા પડ્યા છે તો કઈ કામ તો આવતા નથી. હા બસ એ બહાને હા વીમા પોલિસી ઉતારી લઈએ તો સારું કહેવાય. સારામાં સારું કહેવાય. અને પછી એ બહુ થાય, હવે વીમા પોલિસી કોઈ ઉતારતા નથી અને એ ધંધામાં આ જે રૂપિયા પડ્યા હોય તારી પાસે બચત હોય તો ગમે બીજા ધંધામાં રોકી દે, એ હાવ વેડફાઈ જાય રૂપિયા અને આ રૂપિયા ખાલી થઈ જાય. દીકરીના પછી આપણે ભણાવવાની, લગ્ન કરવાના, એનું ભવિષ્ય એ કોઈને વિચાર જ નથી આવતો. એટલે જો અત્યારે જે પોલિસી જે છે ને એ સારામાં સારી છે. અત્યારે ખાલી તું 1 લાખ ભરે ને 1 લાખ તો એમાં તને 50 લાખનો વીમો મળે. અને 1 લાખ તો તારા માટે તો 1 લાખ કોઈ સામાન્ય માણસ હોય ને 1 લાખ ભરે, તારે તો હું કહું 15 લાખ ભરી દેવાય. 15 લાખ એક રૂપિયા? સાથે 15 લાખ તું ભરી દે ને હા તો તને ઓછામાં ઓછા 50 કરોડ રૂપિયા મળે. 50 કરોડ રૂપિયા? 15 વર્ષે. ઓહો. અને એમાંય જો ન કરે નારાયણ અને દીકરીને જો કંઈ થઈ ગયું વચ્ચે તે વીમા પોલિસી લીધી અને 1 વર્ષ પછી અથવા 1 મહિના વીમા પોલિસી તારી ઘરે આવી જાય ને પછી જો દીકરીને કંઈ થઈ ગયું હોય ને તો પણ એ રકમ તને મળે પાછી. એટલે કોઈ પણ અકસ્માતની વાત કરો છો? હા, અકસ્માતમાં જો એ આપણે દીકરી 100 વર્ષ લાંબુ આયુષ્ય જીવે આપણે તો એવી જ પ્રાર્થના હોય. પણ હવે મનુષ્યને જીવવાનું મરવાનું તો પછી ભગવાનના હાથમાં જ છે ને. એટલે જો અત્યારે તે લીધા 15 લાખ રૂપિયાની પોલિસી લીધી, 10-15 દિવસમાં પોલિસી તારી ઘરે આવી જશે અને પછી બીજે જ દિવસે આકસ્મિક કોઈ મૃત્યુ થઈ ગયું અથવા કોઈ બીમારી થઈ અથવા ગમે મૃત્યુ પામી હોય આપણે આરાધ્ય તો 50 કરોડ રૂપિયાના તારા ઘરે આવી જાય 1 મહિનામાં. હા એ તો ઠીક છે. અને જો ન આવે અને જો કંઈ ન થાય તો પછી એ યુવાન થાય ત્યારે એના ખાતામાં રૂપિયા આવે અથવા તારા ખાતામાં આવે. હા હા એ જ તે વધારે સારી વાત છે. આપણે તો એવું જ વિચારીએ ને કે ભવિષ્યમાં આ 15 વર્ષ પછી પણ એને પૈસા આવે. હા બસ. હા તો કંઈ વાંધો નહીં, તમે ફોર્મ ભરો, હું તમારે જે પણ ડોક્યુમેન્ટ જોઈતા હોય એ મોકલાવી આપીશ. હા તો બસ એનું આધાર કાર્ડ આપજે, તારું આધાર કાર્ડ અને તારું પાન કાર્ડ ને એ બધી મને અને એનો ફોટો અને તારો ફોટો બંને જોઈશે. ઓકે વાંધો નહીં, તમને મળી જશે. અને હું કહું એ ફોર્મમાં તું સાઇન કરી દેજે. હા અને આરાધ્યની સાઇનની જરૂર હોય તો ફાઇલ મને આપી દેજો, હું ઘરે એની પાસે સાઇન કરાવી દઈશ. હા તો એક કામ કરીને હું તને ફાઇલ તેને જ આપી દઉં ને. 1 મિનિટ આમાં જે બીજાના કાગળિયા છે ને એ હું મૂકી દઉં છું. જો આમાં આખું ફોર્મ છે, આમાં તારી સાઇન કરી દેજે. અહીંયા એક આ ચોકડી મારું છું ને અહીંયા આ 2 જગ્યાએ તમારી સાઇન. સારું ચાલો આ ફોર્મ ભરીને પછી હું તમને મળું. સારું, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. દામિની હા ભાભી. શું કરે છે? હા રસોઈ બનાવું છું. શું બનાવે છે? આપણા માટે ડુંગળી બટેકાનું શાક અને હારું સ્કૂલેથી આવશે ને ત્યારે એના માટે પાસ્તા. 1 મિનિટ, મેં આરુ માટે નથી પૂછ્યું, આરાધ્યા માટે હું બનાવીશ. તું આપણા માટે શું બનાવે છે ને ફક્ત મને એ કહી દે. અરે પણ આપણા માટે બનાવું છું તો જોડે જોડે હારું માટે પણ બનાવી લઉં ને. ના, એની માં જીવે છે, જરૂર નથી કે એની કાકી એના માટે બનાવે ને તો જ મારી દીકરી કંઈ ખાશે. હું બનાવી લઈશ. અરે પણ હું બનાવું કે તમે બનાવો શું ફરક પડે? દામિની, મને તારા પર ભરોસો નથી. મને ખબર છે તું જેટલી સારી બને છે ને તારા પેટમાં એટલો જ દગો છે. નહીં ને પાસ્તામાં કંઈ નાખી દીધું, મારી દીકરીને કંઈ થઈ ગયું તો? સાચી વાત છે, પાસ્તામાં નાખીશ ને મારી મમતા, મારો પ્રેમ, મારી લાગણી
એ બધું તમને નહીં ગમે. ભાભી ખોટું નહીં લગાડતા, પણ ભગવાને તમને સંતાન આપ્યા છે ને એટલે તમે આવું બોલી રહ્યા છો. ભગવાને તમને સંતાન ના આપ્યું હોત ને તો તમને ખબર પડે કે એક સ્ત્રીને જ્યારે સંતાન ના હોય ને ત્યારે કેવું થાય છે. બસ તારી ભાષા છે ને થોડી કાબુમાં રાખ. મને સંતાન ના આપ્યું હોત તો મને ખબર પડત, પણ મને ઈશ્વરે સંતાન આપ્યું છે અને આ તું મને ખબર પાડવામાં રહી છે ને એટલે જ વાંજણી છે. સમજી ગઈ ને? બસ ભાભી, ભાભી છું કે શું? આવું તમે કઈ રીતે બોલી શકો? કેમ તું મને બોલી શકે તો હું કેમ ન બોલી શકું? કે ઈશ્વરે તમને બાળક ન આપ્યું હોત તો ખબર પડત. મેં છે ને તારા જેવા કર્મો નથી કર્યા એટલે ઈશ્વરે મને દીકરી આપી છે. મારા ઘરમાં લક્ષ્મી છે. સાચી વાત છે, તમારા ઘરે લક્ષ્મી છે ને એનું જ તમને અભિમાન છે, પણ જ્યારે નહીં હોય ને ત્યારે તમને ખબર પડશે. એટલે તું કહેવા શું માંગે છે? આ તારા શબ્દો છે ને મને બીજું જ કંઈક કહી રહ્યા છે. હું કાંઈ નથી કહેતી ભાભી, હા બધું તમે વિચારી રહ્યા છો. બાકી મારે તમને કોઈ સફાઈ આપવાની જરૂર નથી. સારું આવશે ને એટલે એના માટે પાસ્તા હું બનાવીશ. બનાવી રાખજે. ખવડાવવા ન ખવડાવે મારા હાથની વાત છે. હું આદિને 50 વખત કહીને થાકી ગઈ છું કે મને આ ઘરમાં ગમતું જ નથી, પણ એ છે કે એમના બિઝનેસમાં ફ્રી થતા જ નથી ને. તો ઠીક છે ને, થઈ જાવ નોખા. અત્યાર સુધી બહુ પ્રેમથી વાત કરતી હતી તમારી સાથે, પણ મને નહોતી ખબર કે તમને પ્રેમની ભાષામાં ખબર જ નથી પડતી. હા, નથી પડતી. સ્પેશિયલી જ્યારે તું બોલે ને ત્યારે. આ ઘરનો બિઝનેસ છે ને એ મારો ઘરવાળો સંભાળે છે અને આ ઘરની ડોર મારા હાથમાં છે, એટલે આ જેટલી ઊંચી નીચી થાય છે ને એ થોડું ઓછું કરી નાખ. તો તમે ભૂલી ગયા હો ને તો યાદ કરાવી દો. હા, બિઝનેસ છે ને બંને ભાઈઓનો છે. બંને ભાઈઓ બિઝનેસ ચલાવે છે. એક વહીવટ કરે છે તો એક એનું બધું કામકાજ સંભાળે છે. જે હોય તે. તારી સાથે મગજમારી કરવાનો મને કોઈ શોખ નથી. મારે થોડા કામ છે, તું રસોઈ કરી નાખ. હા, પાસ્તા પણ બનાવીશ અને આરું ખાશે. મોટા ભાઈ, આ ઓફિસનું કામ છોડીને મને અહીંયા કેમ બોલાવ્યો? શું કામ હતું? દેવાંગ, બહુ જરૂરી કામ હતું એટલા માટે મેં તને અહીંયા બહાર બોલાવ્યો. શું વાત છે મોટા ભાઈ? આટલા બધા ટેન્શનમાં કેમ દેખાવ છો? શું થયું છે? જો તું થોડી હિંમત રાખજે, પણ મારે તને આ વાત કરવી જરૂરી છે અને કરવી જ પડશે. શું વાત છે મોટા ભાઈ? તમે વાતને આમ ગોળ ગોળ ના ફેરવો, વાત કરો ને. આપણે આપણો બિઝનેસ બંધ કરી રહ્યા છીએ. શું? હા. અરે હા, કેવી વાત કરો છો મોટા ભાઈ? આટલો સારો ચાલતો બિઝનેસ આપણે બંધ કરવાનો છે? બીજો કોઈ રસ્તો નથી મારી પાસે. કેમ મોટા ભાઈ? એવું તે વળી શું બન્યું છે કે બિઝનેસ વેચી દેવો છે અને એના સિવાય બીજો કોઈ જ રસ્તો નથી આપણી પાસે? જો અત્યાર સુધી તને કહ્યું નહોતું, પણ આજે કહેવું પડશે કે મેં આપણા દરેક બિઝનેસ માથે લોન લીધેલી હતી અને બિઝનેસમાં મોટો લોસ ગયો છે, જેના કારણે એકેય લોન ભરપાઈ નથી થઈ. એટલે બેંક બધી જગ્યાએ સીલ મારી જશે. ઇવન આપણી ઓફિસ પણ, અને છેલ્લે આપણી પાસે એક ઘર છે. કદાચ મને લાગે છે કે એ પણ વેચવું પડશે. હા, આ શું વાત કરો છો મોટા ભાઈ? અરે હમણાં જ આપણી એક કંપની સાથે ડીલ થઈ છે ને. જો આ ડીલ બહુ ઇમ્પોર્ટન્ટ હતી આપણી માટે, અને એ ડીલ કેવી રીતે પૂરી કરીશું? તું સમજતો કેમ નથી? કહું છું ને તને કે કઈ નથી બચ્યું આપણી પાસે. એ ડીલ થઈ હતી અને ડીલ પૂરી કરવા માટે પૈસા ક્યાંથી લાવીશ? છે તારી પાસે પૈસા તો લાવ. હું તને કહું છું ને કે આપણી પાસે કંઈ જ નથી બચ્યું, કંઈ જ નહીં. મોટા ભાઈ, એવું ન થઈ શકે કે આપણે આના માટે થઈને બીજી એક લોન લઈ લઈએ? મારા નામની લોન હશે તો હું એ લોનમાંથી પૈસા ભરી દઈશ ને. કેટલા રૂપિયા ભરીશ? કોણ આપશે એવડી મોટી લોન? હા, તને શું લાગે છે આ બિઝનેસ બંધ થયો એટલે સામાન્ય લોનથી આપણે પાછા ઊભા થઈ જશું એમ? હા, ભૂલ થાય છે તારી. મોટા ભાઈ, કોઈ જ ઓપ્શન નહીં રહે આપણી પાસે. કાલ સુધી આપણે લોકો મોટી કંપની ચલાવતા હતા અને હવે રસ્તા પર આવી જઈશું. હા, એવું જ થયું છે. 30 થી 35 કરોડ રૂપિયા ભરવાના છે. મળશે લોન?
તો લઈ આવ. નહીં મોટા ભાઈ, જો જે થયું છે તે, હું અત્યાર સુધી તમારી સક્સેસમાં તમારી સાથે હતો તો આ સમયમાં પણ તમારી સાથે છું. આપણે બંને ભાઈઓ મળીને આ પ્રોબ્લેમને સોલ્વ કરવાની કોશિશ કરીશું. ચિંતા નહીં કરતા મોટા ભાઈ, તમારો નિર્ણય મને મંજૂર છે. જો જલ્દી ઓફિસ બંધ કરી દે અને સ્ટાફનો પગાર કરી દે. આ કાર પણ વેચી નાખજે ને તારી પણ. આપણી પાસે જે કંઈ પણ બચ્યું છે એનાથી સ્ટાફનો પગાર થઈ જશે અને બાકીના જેને ચૂકવવા પડશે એને કદાચ મકાન વેચવું પડે તો એ વેચીને પણ ચૂકવી દઈશું. ઠીક છે મોટા ભાઈ, હું અત્યારે જ જઈને આ બધો વહીવટ પતાવી દઉં છું. મળીએ આપણે બંને સાંજે. પપ્પા મને આઈસ્ક્રીમ ખાવી. પપ્પા તને જવાબ કેમ નથી દેતા? મને આઈસ્ક્રીમ ખાવી છે. આ બાજુ આદિ, આદિ શું થયું છે? કંઈ નહીં. તો કેમ આમ ગુમસુમ બેઠા છો? કંઈ થયું છે? કોઈએ કંઈ કીધું? ના, પણ આપણી પાસે કંઈ જ બચ્યું નથી. કંઈ બચ્યું નથી એટલે? એટલે એમ કે મારા બિઝનેસમાં બહુ મોટો લોસ ગયો છે. શું? પણ કેવી રીતે? શું થયું? તું સવાલ ના કરે તો સારું છે. મેં બધું લોન ઉપર જ ચલાવતો હતો અને અત્યારે મારી સ્થિતિ નથી કે એ લોનની હું ભરપાઈ કરી શકું. તો હવે તમે શું કરશો? દેવાંગભાઈ સાથે વાત કરી? હા, મેં એને કહ્યું કે ઓફિસ પણ બંધ કરી દે, સ્ટાફને છૂટો કરી દે. પણ આગળ શું કરશો તમે? ઘર કેવી રીતે ચાલશે? મને કંઈ જ ખબર નથી. મેં આગળનું કંઈ વિચાર્યું નથી. જેને પૈસા ચૂકવવાના છે એ લોકોના પણ ફોન ઉપર ફોન આવે છે. હું કોઈને જ કંઈ જવાબ નથી આપી શકતો. આદિ, ડોન્ટ વરી, તમે આટલી બધી ચિંતા નહીં કરો ને. આની પહેલાં જ્યારે બિઝનેસ શરૂ કર્યો હતો ત્યારે પણ તો તમે શૂન્યમાંથી સર્જન થયા હતા ને. તો ફરી વખત થઈ જશું. ના, હવે નથી લાગતું કે ઊભો થઈ શકું. કારણ કે ઊભા થવા માટે પણ સપોર્ટની જરૂર પડે. મારી પાસે કોઈ જ સપોર્ટ નથી. હા, ફાઇનાન્શિયલી તો અમે કોઈ કંઈ સપોર્ટ નહીં કરી શકીએ, પણ દેવાંગભાઈ તો છે ને. મને ખબર છે તમે બંને ભાઈઓ સાથે મળીને કરશો ને તો જરૂર પાછો આ બિઝનેસ ચાલુ થઈ જશે. એ પણ શું કરશે? આટલી મોટી રકમની ભરપાઈ ક્યાંથી કરશે? ફરીથી શરૂઆત ક્યાંથી કરશે? અરે એની પાસે પણ કંઈ હોય તો શરૂ કરી શકશે ને. આદિ, તમારું ને દેવાંગભાઈનું તો સમજ્યા, તમારામાં અન્ડરસ્ટેન્ડિંગ છે બેયની વચ્ચે, પણ આ દામિનીને ખબર પડશે ને કે આ બધું તમારા કારણે થયું છે તો ઘરમાં રોજ નવા ફવાડા થશે. અને ઘરની ચિંતા થાય છે. અહીંયા બહારનું પૂરું નથી થતું અને તું ઘરની ઉપાધિ લઈને બેઠી છે. તો શું કરું? મારે તો ઘરમાં રહેવું છે ને 24 કલાક, તો મને ઘરની જ ઉપાધિ થવાની છે. ઘરમાં રોજ નવી લપ થશે આ વાતને લઈને, અને મને ખબર છે એ આ વાતનો વિશ્વાસ પણ નહીં કરે. એ તો એમ જ કહેશે કે મોટા ભાઈએ કંઈ ખોટું કર્યું હશે એટલે આવું થયું. મારા કારણે થયું છે ને બધું. આ તો હું કરી લઈશ, મારી રીતે બધું જ એડજસ્ટ કરી લઈશ. સારું, હવે ગુસ્સે નહીં થવું, થઈ જશે બધું. કેમ અત્યારે શું થયું? કંઈ નહીં. દેવાંગ, શું થયું? કેમ મોઢું પડેલું છે?
વાત એવી છે કે મોટાભાઈ આજે કહેતા હતા કે અમારા બિઝનેસની અંદર બહુ મોટું લોસ થયું છે. બિઝનેસની અંદર? તો તમને કેમ નથી ખબર? જો મારું કામ તો ફક્ત હોય છે બધું મેનેજમેન્ટ કરવાનું. પૈસો ક્યાંથી આવે છે, કઈ રીતના એનો વહીવટ થાય છે, એ બધું મોટાભાઈ સંભાળે છે. સમજાતું નથી કે આટલું મોટું લોસ કેવી રીતે જઈ શકે. પણ હા, કંપની તમારા બંને ભાઈઓની છે ને, તો જો કંપનીમાં કાંઈ ઊંચ નીચ થાય ને તો તમને ખબર હોવી જ જોઈએ. બંને ભાઈઓ એક ઘરમાં રહ્યો છો. તારી વાત સાચી છે. મેં મોટા ભાઈએ વાત જણાવી પછી સીએને પણ બોલાવ્યો હતો. બધા ચોપડા ચેક કર્યા પણ સીએનું કહેવું એવું છે કે આની અંદર કોઈ પણ જગ્યાએ કોઈ પણ તકલીફ નથી દેખાતી. ચોપડા બધા ઓલરાઈટ છે. અને આમ પણ ક્યારેક ક્યારેક મોટા ભાઈ પૈસા લઈને જતા હતા, પણ એ તો મને એમ કહેતા હતા કે આ બધી જ રકમ હું પેમેન્ટના બાને આપી રહ્યો છું. અને કંપનીના ચોપડામાં પણ એ પ્રીવિયસ પેમેન્ટ જ બતાવે છે. દેવાંગ, આમાં તમારી જ ભૂલ છે. આપણી પોતાની કંપની હોય ને તો આપણું જે કામ હોય ને એટલું જ ના કરાય. આપણા ખુદનો બિઝનેસ છે, થોડુંક તો ધ્યાન રાખવું જોઈએ ને તમારે. કોણ શું કરે છે, ક્યાં કરે છે, કેવી રીતે છે. અરે મોટાભાઈ કંપનીનો વહીવટ સંભાળે છે ને. બીજો તો જે જગ્યાએ મારા મોટાભાઈ બધો વહીવટ કરતા હોય ત્યાં મારે માથું મારવાની કોઈ જ જરૂર નથી. અને આમ પણ એ મારા મોટાભાઈ છે, એ કંઈ કંપનીમાં થોડી દગો કરે. સાચી વાત છે, ના કરે ને પણ નુકસાન તો કરે ને. જોઈ લીધું ને, ભાઈ પર એટલો વિશ્વાસ હતો, શું પરિણામ આવ્યું? એમાં મોટાભાઈનો એકલાનો વાંક નથી, વાંક મારો પણ છે. કારણ કે કંપનીના વહીવટની અંદર કોઈ પણ વસ્તુ થાય તો એના માટે જવાબદાર હું અને મોટાભાઈ બંને ભાઈઓ છીએ. ફાઇન, તો હવે શું કરવાનું છે? જોઈએ છીએ. મોટાભાઈની સાથે મેં વાત કરી હતી અને એમનું કહેવું એમ છે કે આ બધો લોસ રિકવર કરવો પડશે. અને એના માટે એક જ ઓપ્શન છે કે આપણી પાસે જે કંઈ પણ છે બધું વેચી નાખીએ. શું? બધું વેચી નાખશું તો આપણે લોકો શું કરીશું? બધું જશે પણ રહેવા માટે આપણું ઘર રહેશે. વાવ, આપણે લોકો જો કદાચ એવું હશે તો એ ઘર વેચીને પણ ભાડે રહેવા જતા રહીશું. હા, કરે કોઈ ને ભરે કોઈ. હા, તો એવું થયું કે બીજાનો વાંક હતો અને ભોગવવું આપણે પડ્યું છે. જો દામિની, વાંક ખાલી મોટા ભાઈનો નથી. સાથે કંપની ચલાવતા હતા તો કંપનીમાં લોસ પણ થાય અને નફો પણ થાય. હા, વાંક ખાલી ભાઈનો નથી, જોડે જોડે ભાભીનો પણ છે. કેમ? ભાભીએ વળી શું કર્યું? તારું કહેવાનું એમ છે કે આ લોસ જે થયો છે ભાભીના કારણે થયો છે? હા, ભાભીનો સ્વભાવ જોયો છે, કચકચ્યો. જ્યારે હોય ને ત્યારે બોલ બોલ કરવાનું, બાધ્યા કરવાનું. અને એના જ કારણે ભાઈને શાંતિ નહીં મળતી હોય, મગજ ઠેકાણે નહીં હોય અને ઊંધું પગલું ભરી લીધું હશે. શું ઊંધું પગલું ભરી લીધું હશે? ઘરની વાત ઘરમાં હોય અને ઓફિસની વાત ઓફિસમાં હોય. એટલે તો આમ વગર વિચારીએ ભાભી ઉપર બધું ના થો. મને તો જેવું દેખાય છે ને એવું મેં કહ્યું. અને એમ પણ તમને શું લાગે છે કે આ તમારા ભાભી બહુ સીધા છે, એમ બહુ ડાયા છે? હા, કેમ? એવું તે વળી એણે શું કર્યું છે કે ભાભી ઉપર તું આ શક કરી રહી છે? એક દિવસ ઘરમાં રહ્યો ને તો ખબર પડે કે ઘરમાં શું થાય છે ને શું નહીં. જો તું આ ભાભી વિશે વાત કરી રહી છે ને એ તું અત્યારે ન કર ને તો સારું છે. મારા માથે ઓલરેડી આ બિઝનેસનું ટેન્શન છે. સાચી વાત છે, તમારું ટેન્શન ને તમારું ટેન્શન. અમને ઘરમાં જે પણ થાય એ અમારે નહીં જોવાનું. કાંઈ વાંધો નહીં, જે હશે ને હું જાતે જોઈ લઈશ. અરે પણ દામિની મારી વાત તો સાંભળ. સમજ નથી પડતી શું થઈ રહ્યું છે. એક તરફ બિઝનેસ અને બીજી તરફ મારું ઘર.
કયો શ્લોક આવડે છે બેટા? ક્લિક ક્લિકના ચાલો બોલો. ક્લિક ક્લિકના ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. અરે મારો દીકરો કેટલું મીઠું બોલે છે. આવા શ્લોક બોલીએ ને તો આપણે ભગવાનને બહુ વાલા લાગીએ, હે ને? અચ્છા, તારું નામ શું? આરાધ્યા. આરાધ્યા એટલે શું ખબર છે? એટલે ભગવાનની પ્રાર્થના, ભગવાનની આરાધના. એટલે જ મારી દીકરીનું નામ આરાધ્યા પડ્યું છે, હે ને? હવે તું મને એ કહે કે તારે મોટી થઈને શું બનવું છે? આર્મી ઓફિસર. આર્મી ઓફિસર બનવું છે. મારી દીકરી સરહદ પર જશે અને ઢૂ 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 કરીને બધા દુશ્મનને મારી નાખશે, હે ને? ચાલ બોલો, હાઉસ ધ જોશ. આવજો તો. યસ સર. યસ આમ બોલો, યસ સર. યસ. બસ આવું સ્ટ્રોંગ થવાનું, એ જ આર્મી ઓફિસર બની શકે, હે ને બેટા? હા. મમ્મી તું આમ કેમ તારે છે? તને શું થયું? મારા પગ દુખે છે બેટા, બીજું મને કાંઈ નથી થયું. ભાભી એક મિનિટ બેસો. શું છે પણ? મારે મોડું થાય છે. મને ખબર છે તમારે મોડું થાય છે અને આવી રીતે ચાલીને જશો ને તો વધારે લેટ થઈ જશે. એક કામ કરો, હારુને સ્કૂલે મૂકવા જવાની છે ને, હું મૂકી આવું. વાનવાળો લેવા આવશે, હું વાન સુધી મૂકી આવીશ મારી છોકરીને. ખબર છે મને, વાનવાળો લેવા આવે છે, હું મૂકી આવીશ ત્યાં સુધી. દામિની, તને કેટલી વખત ના પાડી છે કે તું મારી છોકરીથી દૂર રહે ને, હું મૂકી આવીશ એને. મમ્મી તું મને આંટી ભેગી જવા દે ને, એ મને લોધી ચોકલેટ ખવાડે દે. જોયું ને? એટલે તું આને બગાડવા જ બહાર લઈ જાય છે ને? કેટલી વખત ના પાડી છે કે મારી છોકરીના સંસ્કારને બગાડવાની કોશિશ ના કરતું. ભાભી તમને બધી વાતમાં શું કામ પ્રોબ્લેમ હોય છે? હું ગમે તે વસ્તુ કરું ને, બધી વસ્તુમાં તમને પ્રોબ્લેમ છે. અરે તમને પગ દુખે છે એટલે હું કહી રહી છું ને કે તમે આરામ કરો, હું મૂકી આવું. બાકી મને શું ફરક પડવાનો છે? મને ખબર છે આ બિઝનેસમાં લોસ ગયો છે ને, એટલે હવે તું બે ડગલા ચડીને ચાલીશ, બે શબ્દો વધારે બોલીશ. ભાભી મેં તો બિઝનેસની વાત પણ નથી કરી, પણ તમે છે ને મનમાં મારા માટે એવું ધારી લીધું છે કે હું બધી વાતમાં તમારી સાથે ઝઘડો કરું છું. અને તમને એટલે જ એવું લાગે છે ને કે બિઝનેસવાળી વાતમાં પણ હું તમને ટોકીશ, ખીજાઈશ, બોલીશ. જો તું ખીજાઈશ અને બોલીશ ને તો હું સાંભળી નહીં લઉં દામિની, કારણ કે બિઝનેસમાં લોસ જાણી જોઈને નથી કર્યો. તારા ભાઈ દિવસને રાત મહેનત કરે છે, એમને એમની છોકરી માટે પણ 10 મિનિટનો ટાઈમ નથી રહેતો, અને બિઝનેસમાં લોસ ગયો તો જાણી જોઈને થોડી કર્યો હશે. અરે તો પણ હું ક્યાં કહું છું કે ભાઈ જાણી જોઈને કર્યું છે? મેં કાંઈ પૂછ્યું તમને? મેં ક્યારે તમને કીધું કે તમે મને સફાઈ આપો? હા, તમારે મનનું માનેલું કરો છો, હું તમને કાંઈ નથી કહેતી. અને ભાભી અત્યારે બિઝનેસમાં લોસ થયો છે ને, તો મારી એક સલાહ માનો. અત્યારે પરિવારે છે ને એક સાથે રહેવું જોઈએ. સમયે સમજી જાઓ ને તો સારું કહેવાય, બાકી પછી તો સમય સમજાવવાનો જ છે. બહુ સારું, હવે સલાહ દેવાની જરૂર નથી, મને ખબર પડે છે કે મારે શું કરવું જોઈએ. ઠીક છે, આજનો દિવસ મૂક્યા આરાધ્યાને, વાનવાળાને બરાબર કહીને આવજે કે રસ્તામાં પણ ધ્યાન રાખે ને વળતા જ્યારે મૂકવા આવે ને તો પહેલાં મને કોલ કરે, હું લઈ આવીશ. સારું, હવે મૂકી આવું પત્યું હોય તો. હા. હારુને લેટ થતું હશે ને? હારું ચાલો, સ્કૂલે જવાનું લેટ થઈ છે ને? ચોકલેટ ના મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા. બાય બાય. બાય. ચલો બેબી, ધ્યાનથી જાજો. ચલો ધ્યાનથી જવાનું છે, મમ્મી આપણને ધ્યાન. અને આજે ચોકલેટ ખવડાવીને નહીં આવતી. ઓકે, નો ચોકલેટ ફોર ટુડે. મમ્મીએ ફરી ના પાડી તમે મને ચોકલેટ ખવાડો. પછી તારી મમ્મી મને ખીજાશે તો? હા, તારી મમ્મી છે ને, હું તને ચોકલેટ ખવડાવીશ ને પછી બોલશે મને ઘરે જઈને, તને તો ખીજાય છે, મને ખીજાશે. પણ હું કાકી છું ને, હું તો ચોકલેટ ખવડાવીશ. આરું, હા, હજુ સુધી તારી વાન કેમ નહીં આવી હોય? ફોન તો કર્યો તો ને તારી મમ્મીએ? અરે તો હવે આપણે શું કરીશું આરું અહીંયા? કાકી તમે આજે મને મૂકવા આવો ને ગાડી લઈને.
ગાડી લઈને ના બાપા, હા તારી મમ્મી છે ને મને તારી આજુબાજુ ફરક કોઈ નથી દેતી. ગાડી લઈને ક્યાં તને મૂકવા આવું? પણ તું કેવી છે ને તો વિચાર તો મને આવે છે. આજે આપણે બંને ગાડી પર જઈએ તો પછી રસ્તામાં આઈસ્ક્રીમ ખાઈને જઈશું. કાકી તમે આઈસ્ક્રીમ ખવાડો ને તો મમ્મીને ખબર ન પડે, એટલે તેને મમ્મી આપણો બહેનનો વાલો ખવાડે. અરે વાહ, તું તો તારી મમ્મીને બહુ સારી રીતે ઓળખે છે ને. હારું, આપણે એક કામ કરવું છે. આપણે બંને છે ને તારી મમ્મીને મૂકીને ક્યાંક દૂર જતું રહેવું છે. હા, દૂર જતું રહેવું છે ને, પણ ક્યાં જઈશું? આપણે એવી જગ્યાએ જાતું કે મમ્મીને મળી જ નહીં. મમ્મી લોટે ને તોય આપણે પાછા નહીં આવે. હા, એવું થઈ શકે. એમ પણ આ તારી મમ્મી છે ને મને બહુ રોવડાવે છે. એકવાર એ રોવે ને તો એને પણ ખબર પડે કે પોતાના પર વીતે ને ત્યારે કેવું થાય છે. કાકી આપણે હવે વાતો કરતી ને તો મને મોડી જઈ જાતે. હા, પણ તારો વાનવાળો પણ આવવો જોઈએ ને. હે હારું, જો વાનવાળો આવી ગયો. ચાલ એ વાનવાળા ભાઈ ઊભા રહેજો. અરે હું તમને કહું છું ને કે હું જલ્દી તમને પૈસા આપી દઈશ. જલ્દી જલ્દી કરીને કેટલા દિવસ કાઢી નાખ્યા? 6 મહિના કાઢ્યા. અરે જો મને હજી થોડો વધારે સમય આપો. નહીં, બધા પૈસાની સગવડતા હું કેવી રીતે કરી શકું? હવે વધારે સમય નહીં મળે. તને ખબર છે ને તારા ઘરમાં તારા પરિવારમાં કેટલા જણા છે? તને ખબર ના હોય તો એ મને બધી જ ખબર છે, એટલે યાદ રાખજે, મારા પૈસા જોઈએ. આવી રીતે મને ધમકી ના આપી શકો. અને હું તમને તમારા પૈસા દેવાની ના નથી પાડતો, પણ મારી ફેમિલીને કંઈ પણ ન થવું જોઈએ. એ તો હવે મારો રામ જાણે. મારા પૈસા ન આવે તો તારું હવે પછી મારે બોલવું ના પડે. તું સમજી જજે બધું. બસ હું ગમે ત્યાંથી પૈસાની સગવડ જલ્દી કરી દઈશ. મને થોડો સમય આપો. થોડો સમય આપશો એટલે રૂપિયાની વ્યવસ્થા હું ગમે ત્યાંથી કરી લઈશ. એ હવે મારે નથી જોવાનું. પછી તું મારા પર આરોપ નાખ કે ના નાખ, પણ એક પરિવાર હવે તું સમજી જા. આગળ નથી બોલવું મારે. ફોન રાખ. હા, હાલો હાલો. મારી ધમકી આપે છે. બા, આ તમે જોવો તો 9 વાગવા આવ્યા છે રાતના. આ દામિની ક્યાં ગઈ છે? આરાધ્યાને સાથે લઈને રખડે છે. મારી છોકરી હજી નથી આવી. પણ તું એને ફોન તો કરી જો. એ મારી માં 10 ફોન કર્યા, ઉપાડે તો ને. એક કામ કર ને, એની મમ્મીને ત્યાં ફોન કર ને. મારી પાસે એના મમ્મીનો નંબર નથી. હું તો એની સાથે સરખી વાતય નથી કરતી. એના મમ્મીનો નંબર હું શું કરવાની? આ છે ને બધાયની આ જ ઉપાધિ છે. બા. એમ નહીં કે બધાય સગાવાલાનો નંબર રખાય આપણે. તમે ચાલુ ન થઈ જાવ, તમે એ વિચારો. એને મેં વાન સુધી. ભાભી શું થયું? આરાધ્યા ઘરે આવી કે નહીં? આ તમારી બાયડી ક્યાં છે? દામિનીને મેં ફોન કર્યો હતો, એ તો એના પિયરિયામાં ગઈ છે. પિયરિયામાં? આરાધ્યાને ત્યાં લઈને જવાનું શું કામ હતું ભાઈ? એક મિનિટ ભાભી, કઈ બોલ. એ આરાધ્યા ક્યાં? શું મતલબ આરાધ્યા ક્યાં? અરે આરાધ્યા ક્યાં છે? આરાધ્યા! દામિની, આરાધ્યા તારી સાથે હતી ને? અરે કોણે કહ્યું? મને નથી ખબર આરાધ્યા ક્યાં છે. શું બોલે છે તું? આ સ્કૂલે મૂકવા તું જ ગઈ હતી ને? આરાધ્યા સ્કૂલેથી પાછી નથી આવી. અરે તો મને કઈ રીતે ખબર હોય? હું એને વાન સુધી મૂકવા ગઈ હતી, પછી એ સ્કૂલે ગઈ છે અને પછી તમે જ કીધું તું ને કે વાનવાળાને હું ફોન કરી દઈશ, આરાધ્યાને હું લઈ આવીશ. દામિની, મને એમ હતું કે તું નથી આવી ને તો તું આરાધ્યાને લઈને આવીશ. તને કેટલા ફોન કર્યા મેં? અરે પણ હું મારા મમ્મીના ઘરે હતી. દામિની, સાચું બોલ કે આરાધ્યા ક્યાં છે? હું સાચું જ બોલું છું, મને નથી ખબર આરાધ્યા ક્યાં છે. હવે મારી જોડે બહેસ કરવાનું બંધ કરો. અને મુદ્દાની વાત એ છે કે આરાધ્યા છે ક્યાં તો? હા ભાભી, દામિની કહે છે કે મૂકીને જતી રહી હતી, તો આરાધ્યા હકીકતમાં ક્યાં છે? મને શું પૂછો છો? મૂકવા તમારી બાયડી ગઈ હતી ને, તો એને રિસ્પોન્સિબિલિટી હતી કે એને લઈને આવે અથવા મને એક ફોન કરે. એક મિનિટ ભાભી, વાત ખાલી મૂકવા સુધીની જ હતી, પાછા લાવવાની નહોતી. સાંભળ, સાંજે તારે એક ફોન તો કરી દેવો તો કે ભાભી તમે લેવા જશો કે હું લઈને આવું, તો ખબર પડી જાત ને. આમને આમ તો બહાર જતી રહે કેમ ચાલે? દામિની, સાચું બોલ ને, આરાધ્યા ક્યાં છે? દામિની, મને ખબર છે તને મારા ઉપર ગુસ્સો છે એટલે તું આવું કરે છે ને. દામિની પ્લીઝ કહી દે મારી છોકરી ક્યાં છે? ભાભી શાંત થઈ જાઓ, મને નથી ખબર આરાધ્યા ક્યાં છે. તમે એની ફ્રેન્ડને બધાને ફોન કર્યા? તું જુઠ્ઠું બોલે છે. તું જુઠ્ઠું બોલે છે. ભાભી
શું કામ જૂઠું બોલું? દેવાંગભાઈ સમજાવો ને આને. અરે મારો જીવ જાય છે. અરે ભાભી હું કોને કહું અને શું કહું? જુઓ અત્યારે આ બધી વાત કરવાનો કોઈ જ સમય નથી. હું એક કામ કરું છું, આદિત્યભાઈને ફોન કરું છું. હા, એમને કહું છું કે એ કંઈ કરે. એક મિનિટ, એ સિટીમાં જ નથી, એ તો આઉટ ઓફ સિટી ગયા છે મીટિંગ કરવા માટે. મીટિંગ? હા, શેની મીટિંગ? મને આદિત્યભાઈએ આ વિશે કોઈ જાણ નથી કરી. દેવાંગભાઈ અત્યારે ડિપ્રેશનમાં છે, ટેન્શનમાં છે. એ અડધી વસ્તુઓ તો મને પણ નથી કહેતા, તો તમને શું કહેવાના? હાથીભાઈ જ્યાં હોય ત્યાં. મેઇન પોઈન્ટ એ છે કે હારું ક્યાં હશે? હા, ગોતશું એને. દામિની, હું તને હજી કહું છું, તારા હાથ જોડું છું, મને કહી દે મારી છોકરી ક્યાં છે. અરે મને નથી ખબર. શું કામ ને મને કીધા કરો છો? બસ. કીધું ને એકવાર. બસ દેવા, આપણે પોલીસમાં કમ્પ્લેન કરીએ. ઓ બાપ, બાપ, પોલીસ કેસ કરવાનો કોઈ મતલબ નથી. કેમ કેમ કોઈ મતલબ નથી? કોઈ પણ કેસ હોય ને એ પોલીસ 24 કલાક પહેલા નથી લેતા. એ નક્કી કરવા વાળી તું કોણ છે? હા, હું નથી કહેતી, આ કાનૂન કહે છે. કાનૂનનો એવો નિયમ છે કે કોઈ પણ વ્યક્તિ ગુમ થાય ને તો 24 કલાક પહેલા એનો કેસ હાથમાં નથી લેતી. હા, પણ સાંભળો તો ખરા, એવું પણ બની શકે ને કે આપણી આરું આમ તેમ ફરતી ભટકતી હોય ને કોઈ એને પોલીસ સ્ટેશન મૂકી આવ્યું હોય, ઈ ત્યાં હોય, એ લોકો વાલીને ગોતતા હોય. આપણે એકવાર જઈએ તો ખરા. બા, તમે સમજવાની કોશિશ કરો ને. હર વખતે તો બહુ કહેતા હતા ને કે મારી દીકરી છે, મારી દીકરી છે. મને એની પાસે પણ નહોતા જવા દેતા. અને આજે ખોવાઈ ગઈ એટલે તમે મારા પર શક કરો છો. એટલે તું કહેવા શું માંગે છે? એ કે હું ખુશ છું મારી દીકરી ગુમ થઈ એમ? હા, દામિની, જો મહેરબાની કરીને જે સાચું હોય ને એ બોલી જા. મારો જીવ જાય છે મારી દીકરી વગર. તને શું ખબર કે એક દીકરી ખોવાય ત્યારે મા પર કેવું વીતે? નથી ખબર મને. નથી સંતાન એટલે નથી ખબર મને. મેં જ તમારી દીકરીને કિડનેપ કરી છે. થાય નહીં કરી લેજો. દામિની, દામિની! દેવાંગભાઈ, તમે એને સમજાવો કે મારી દીકરીને ઘરે લઈને આવે. જુઓ ભાભી, તમે ચિંતા ન કરો. હું અત્યારે આદિભાઈને ઇન્ફોર્મ કરી દઉં છું અને પોલીસ સ્ટેશને પણ જાણ કરી દઉં છું. કદાચ એ લોકોની પાસે આવો કોઈ કેસ આવે તો એ લોકો પહેલેથી આપણને ફોન કરી શકે. હું દામિનીને સમજાવું છું ભાભી, પ્લીઝ. મીરા, મીરા, હું જે કહું છું એ પણ સાચું છે. કદાચ કોઈને મળી હોય અને પોલીસ સ્ટેશન બેઠી હોય તો, એ વાલીને ગોતતા હોય તો આપણે એક વખત ત્યાં પણ તપાસ તો કરવી જ જોઈએ. તું રડ નહીં, સૌ સારું થઈ જશે. આપણે કોઈનું ખોટું નથી કર્યું. તો ભગવાન આપણું ખોટું નહીં કરે બેટા. ચાલ મારો દીકરો અંદર ચાલ. દામિની, શું તું પણ આટલો બધો ગુસ્સો કરીને અહીંયા કેમ આવતી રહી? તો શું કરું? દેખાયું નહીં તમને? ભાભી કેવું વર્તન કરી રહ્યા હતા મારી સાથે. મારા પર હાથ ઉપાડવાના હતા. મને નથી ખબર હારું ક્યાં છે. શું કામ ને હારું સાથે આવું કરું? એ મારી પણ દીકરી છે ને. જો મને ખબર છે દામિની કે તું આરાધ્યાને કેટલો પ્રેમ કરે છે, પણ તું જ વિચાર કર ને, દીકરી છે એમની અને એ માં છે. એક માં તરીકે એ કેવી રીતે પોતાના મગજને કાબૂમાં રાખી શકે? તો મારા દિલનું શું, મારી લાગણીઓનું શું? હર હંમેશા હારુને મેં મારી દીકરી સમજીને રાખી છે. કોઈ દિવસ એની કાકી બનીને નથી રહી. દેવા, હારું ક્યાં હશે? કોની પાસે હશે? શું કરતી હશે? જો દામિની, અત્યારે સમય આ રીતે હિંમત હારવાનો નથી. આપણે બધા એક થઈને ગમે ત્યાંથી આરાધ્યાને શોધવી જ પડશે. જો આપણી પાસે વધારે સમય નથી. અને આમ પણ મને તો એ વાત નથી સમજાતી કે સ્કૂલમાં તો કાયદો છે ને, જ્યાં સુધી પરિવારનો કોઈ સભ્ય લેવા માટે ના આવે ત્યાં સુધી કોઈ પણ બાળકને છૂટી આપવામાં આવતી નથી. મને પણ એ જ નથી સમજાતું દેવા. દેવા, મેં કઈ નથી કર્યું. મને નથી ખબર હારું ક્યાં છે. જો દામિની, અત્યારે હું માત્ર એટલું જ કહી શકું છું કે જે કંઈ પણ થયું હોય અને જે કોઈ પણ હોય, આપણે ઘરમાંથી કોણ વ્યક્તિ છે અને કોણે આરાધ્યાને સ્કૂલેથી છોડાવી છે આ વાત જાણવી જ વધારે મહત્વની છે. એટલે એમ કે સ્કૂલે જઈને અત્યારે જાણ કરવી પડશે કે આરાધ્યાને લેવા માટે કોણ આવ્યું હતું. હા,
અને તમને મારા પર વિશ્વાસ છે ને? દામિની, આ તે કંઈ પૂછવાની વાત હોય પણ તું જ વિચાર કર ને. બધો જ શક તારા પર જઈ શકે એવું છે. તું ગઈ હતી તારા પિયરમાં, તે ફોન કરીને માત્ર મને જ જાણ કરી હતી. પછી ભાભીએ તને કેટલા બધા ફોન કર્યા, એમ છતાંય તું ફોન નહોતી ઉપાડતી અને ઘણી વખત ફોન નહોતો લાગી રહ્યો. મારું ધ્યાન નહોતું દેવા, અધરવાઇઝ હું ફોન રિસીવ કરી જ લઉં ને. હે ભગવાન, શું થવા બેઠું છે ને એ જ નથી સમજાતું. જો દામિની, થોડી હિંમત રાખ. અત્યારે કોઈને સવાલના જવાબ આપવાનો સમય નથી. અત્યારે તો સાથે મળીને આપણે આરાધ્યાને શોધવાની છે. જવાબ તો આપવા પડશે દેવા, કારણ કે અત્યારે શકની આંગળી મારા પર ઉઠી રહી છે. ઘરમાં બધાને એવું લાગે છે કે મેં હારુને ખોઈ નાખી છે. મારી સાથે હારું હતી, મને સાચું જ નથી ખબર હારું ક્યાં છે. જો દામિની, મારે આ વાતની જાણ આદિત્યભાઈને કરવી જ પડશે, કારણ કે આદિત્યભાઈ અત્યારે બિઝનેસ મીટિંગ માટે ગયા છે. મને એ નથી સમજમાં આવતું કે આમ અચાનક એવી રીતે કઈ મીટિંગ હતી કે એમણે મને જાણ સુદ્ધા ન કરી. માટે હું આ બધી જ વાતની જાણ આદિત્યભાઈને કરું છું. પછી જ આપણને ખબર પડશે કે આગળ આપણે શું કરવું. મીરા, આદિ 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 મારી આરાધ્યા. શાંત થઈ જા, તું રડ નહીં. જો આરાધ્યા મળી જશે, જલ્દી મળી જશે. હા, તું જરાય ચિંતા નહીં કર. તમે ક્યાં હતા અત્યાર સુધી? અરે, હું તો મારા કામથી બહાર હતો, પણ જેવો દેવાંગનો ફોન આવ્યો એટલે તરત હું અહીંયા આવી ગયો છું. આરાધ્યાને હું ગોતીશ ને. તું શું કામ ચિંતા કરે છે? રડ નહીં, ચૂપ થઈ જા. ચૂપ. આદિ દામિની પાસે હતી આરાધ્યા. છેલ્લે સ્કૂલે મૂકવા દામિની જ ગઈ હતી અને છેલ્લે છેલ્લે એણે મને કીધું પણ ખરા કે આરાધ્યા એની પાસે છે. અરે, જો એની પાસે હોય તો એની પાસે થોડા એ રાખવાના છે. તું વિચાર તો કર. દામિની વહુ પર તું આવી રીતે શક ન કરી શકે. આજે આપણે પોલીસ ચોકીએ જઈએ. ઊભા થાવ, ચલો આપણે કેસ કરી આવીએ. ઊભા થાવ. આ 24 કલાક સુધી આપણે ખાલી અરજી કરી શકીએ, એફઆઈઆર ન કરાવી શકીએ. તું વાતને સમજ. મેં પોલીસ સ્ટેશનમાં જાણ કરી દીધી છે અને એ લોકો તપાસ પણ ચાલુ કરી દીધી છે. ત્યાં હજી આરાધ્યાનો કોઈ પતો લાગ્યો નથી, પણ મને વિશ્વાસ છે કે જલ્દી આરાધ્યા મળી જશે. ક્યાં છે મારી દીકરી? અરે, તું ચિંતા નહીં કર ને. એ ક્યાંય ન જઈ શકે. કદાચ સ્કૂલેથી આમ તેમ ભૂલી પડી ગઈ હશે અને એ જલ્દી મળી જશે. આમ તેમ રાતના 2 વાગ્યા છે. હું સમજી શકું છું તારી હાલત, પણ બીજું તો અત્યારે હું શું કહી શકું? જો રડવાથી કંઈ નહીં થાય. તારે હિંમત રાખવી જ પડશે અને તું હિંમત રાખીશ ને તો જલ્દી આરાધ્યા મળી જશે. આદિ આદિ, જો દામિનીએ કંઈ કર્યું હશે ને તો હું એને જીવતી નહીં છોડું. એવું તું શું કામ વિચારે છે? એ શું કામ એવું કંઈ કરે? અરે, એનો શું વાંક હતો? આપણે બધા હળી મળીને રહેતા હતા, તો પછી આપણા ઘરમાં આવું બની જ ન શકે ને. હા, ચૂપ થઈ જા. જો મેં તમને કહ્યું ને કે મારી દીકરી ખોવાઈ ગઈ છે અને હા, તમે કહ્યું હતું એ પ્રમાણે વીમાનો ક્લેમ તો પાકી જ શકે ને. ખાલી ગુમ થવાથી ક્લેમ ન પાકે. એટલે તમે સાબિત શું કરવા માંગો છો? હા, પોલીસ પણ એનો પત્તો નથી લગાવી શકતી, તો એમાં મારો વાંક છે? અરે, પણ મેં તમને પહેલાં કીધું હતું, કંઈ થઈ જાય મતલબમાં એનું અકસ્માત કંઈ થઈ જાય, કોઈ જો એનો હાથ પગ કોઈ ભાંગી જાય અથવા બીમાર પડે અને એક્સિડન્ટ થાય, એમાં જો કોઈ વ્યક્તિ મૃત્યુ પામે
અને પછી એની લાશ મળે અને પછી ક્લેમ પાકે. આવી રીતે ગુમ થવાથી થોડા ક્લેમ પાકે. તમે કેવી રીતે વાત કરો છો આ લાશ મળે ત્યારે જ તમે માનો? માની લો કે ન મળે તો મારી દીકરી તો મારી પાસે નથી ને. અરે જો આદિત્ય, હું માનું છું કે અરે જે ગુમ થઈ ગઈ છે, પણ એનો મતલબ એમ થોડો છે કે તારો વીમો પાકી જાય. જો ગુમ જ થઈ ગઈ છે, હું એમ નથી કહેતો કે આ ગુમ નથી થઈ, ગુમ જ થઈ ગઈ છે, પણ આ શું કામ ન મળે એનું પણ હું કારણ દર્શાવું. લોકો તો આવી રીતે વીમા ઉતરાવી લે અને પછી મહિનો, 2 મહિના, 1 વર્ષ, 5 વર્ષ ગુમ થઈ જાય તો શું એના ક્લેમ પાકી જાય? રૂપિયા મળે પછી આવી જાય તો એવી રીતે ક્લેમ ન પાકે. અરે એ તમારી કંપનીનો પ્રશ્ન છે. તમારી કંપનીમાં મીટિંગ કરીને વાત કરો ને. તમારે જે કરવું પડે તે કરો. તમે મને કીધું એટલે મેં તમને પૈસા આપ્યા હતા ને, પૂરેપૂરા રૂપિયા મેં ભર્યા હતા. અને હવે તમે અત્યારે જ્યારે વીમો પકાવવાની વાત આવે છે ત્યારે તમે આવું બધું કહો છો મને? અરે આ આદિત્ય, આમ કંપની મારી નથી, હું પણ આનો એક કાર્યકર્તા છું. અને જે મેં તને રૂલ્સ તું જોઈ લેજે, એમાં બોડી મળે, લાશ મળે, અથવા એનો હાથ પગ કપાઈ જાય, હાથ પગ કપાઈ જાય તો અડધા રૂપિયા મળે, લાશ મળે તો પૂરા રૂપિયા મળે, પણ કંઈક તો સબૂત હોવું જોઈએ ને. આવી રીતે થોડું ચાલે. મારી દીકરીનો કઈ પત્તો નથી લાગતો તો તમે લોકો શોધીને આપો ને. કા મને રૂપિયા આપી દો, કા મારી દીકરી આપી દો, એટલે હું તમારી પાસે વીમાના પૈસા માંગુ જ નહીં. એક કામ કરને, તું પોલીસ સ્ટેશને જા અને ત્યાં કમ્પ્લેન લખાવ. એ લોકો જો ગોતી દે તારી દીકરી તો રૂપિયા નહીં મળે, અને જો ન ગોતી દે તો એ લોકો લાશ તો ગોતી શકે ને. એ લોકો શોધે છે પણ એને પણ પત્તો નથી મળતો. હવે તમે કહેશો કે મારે શું કરવાનું? જો આ દેશની પોલીસ જે કામ નથી કરી શકતી એ અમે એજન્ટો કરીએ. હા, કરી શકો ને. કેમ તમે લોકો કઈ બાકી નથી રાખતા? ક્યારેય પણ કોઈ દિવસ તમે જરાક પણ વાંકમાં તો આવતા નથી. હા, આવડું મોટું લિસ્ટ અને આવડું મોટું ફોર્મ ભરાવો છો, એમાં ઘણા બધા નિયમો લખ્યા હોય છે અને એટલા નાના અક્ષરે લખ્યા હોય છે કે ક્યારેક અમે વાંચી પણ નથી શકતા. અને જ્યારે વીમો પકવવાની વાત આવે છે ત્યારે તમે એ નિયમો લઈને આવો છો અમારી પાસે. અરે પણ સામાન્ય વાત હોય તો હું બરાબર, ચાલો હું માની લઉં કે ચાલો આ એની ભૂલ છે, પણ આવડી મોટી વાતમાં હું કેમ તારો વીમો કેમ હું પકવી શકું? દીકરીની લાશ જ નથી મળી તો કેવી રીતે હું પકવી શકું? અરે ક્યાં લાશ ગોતવા જાઉં? મને મારી દીકરી જ નથી મળતી તો પછી હું તમને લાશ કેવી રીતે બતાવી શકું? જુઓ, આ પ્રશ્ન મારો નથી. મેં તમને વીમાના પૈસા આપ્યા હતા, કા મારા પૈસા મને પાછા આપી દો, અથવા મને વીમો પકવીને આપો, કા મારી દીકરી મને ગોતી દો. હું બીજું કંઈ ના જાણું. જો એ જ વાત છે ને આદિત્ય, એ જ વાત. તો એક કામ કર, હું તને કોરા કાગળમાં લખીને આપું છું. કેમાં લખીને આપું છું કે તારી દીકરી મેનો વીમો મેં નથી આપ્યો કારણ કે એની લાશ કે કોઈ એનો કોઈ સબૂત જ નથી, એટલે મેં નથી આપ્યો. અને પછી તારે પોલીસ કેસ કરવો હોય કે કોર્ટમાં, અદાલતમાં જ્યાં કેસ કરવો હોય ત્યાં કરી શકે. બસ જો હું ખોટો હોઉં તો હું તમારી માથે કેસ કરીશ, તમારી કંપની માથે કેસ કરીશ કે આ લોકો મને વીમો પાછો નથી આપતા. બરોબર? હવે તમારે જે કરવું હોય તે કરજો. પોલીસને તમે દબાણ કરો ને કે આની દીકરીને શોધીને આપો અથવા એની બોડીને શોધીને આપો. એ મારો પ્રશ્ન છે જ નહીં. હું છેલ્લી વાર તમને કહી દઉં છું, તમારે જે કંઈ પણ નિર્ણય કરવો હોય ને આ સાંજ સુધીમાં મને જવાબ આપી દેજો, બાકી હું તમારા ઉપર કેસ કરીશ. વાંધો નહીં, કેસ કર તમ તારે. હું સાચો છું તો પછી કેમ હું હાર સ્વીકારું? સમજતા નથી કે વાતમાં દીકરીની લાશ નથી મળી તો હું કાંઈ થોડી મારા ઘરના કઈ રૂપિયા થોડા આપી દઉં. ભાભી, ભાભી, શું કરો છો? એમનામ ગેસ શરૂ છે. સારું ને, પાણી પી લો. તું શું સાબિત કરવા માંગે છે? હા, તને બહુ ચિંતા છે મારી, તને બહુ દુઃખ થાય છે ને? ના દામિની, મને ખબર છે કે તારા પેટમાં પાપ છે, દગો છે તારા પેટમાં. અરે શું કામને હું મારા ઘરમાં હોળી કરું? કેમ નથી સમજતા ભાભી? હું ખોટી હોઈ શકું, મારા આંસુડા એ પણ ખોટા હશે. ભાભી, પ્લીઝ સમજવાની કોશિશ કરો ને. દામિની, એક વાત યાદ રાખજે, જો મારી દીકરીના ગયા પાછળનું કારણ તું હોઈશ ને તો ઈશ્વર તને ક્યારેય માફ નહીં કરે. બદુઆ છે મારી તને, એક માની બદુઆ. તું સદાય સદાય માટે વાંજણી રહીશ. તમને શાંત રાખવાની કોશિશ કરું છું, આશ્વાસન આપું છું, અને તમે મને જ બધું આપો છો. સમજી શકું છું એક માની લાગણીને, એના પ્રેમને, એના દુઃખને હું સમજી શકું છું, અને એટલે જ તમને સપોર્ટ કરવા માટે આવી હતી. પણ તમે સપોર્ટને લાયક જ નથી. તમે શું મારો પ્રેમ સમજવાના? અરે તમે ખુદ પોતાનો પ્રેમ
નથી સમજી શક્યા. બોલવું બહુ સહેલું છે. મારી 5 વર્ષની દીકરી ક્યાં છે, શું કરે છે, એની સાથે શું થયું હશે તને ખબર છે? આવો વિચાર આવે ને તો પણ મને જીવવાનું મન નથી થતું. કેવો જમાનો છે. મારી દીકરી ક્યાં હશે, શું કરતી હશે, ભૂખી તરસી હશે ઈ. અરે મને શું કામ સંભળાવો છો તમે? ખબર છે મને. કેટલાય દિવસથી આરું ઘરે નથી આવી, નથી કોઈને મળી કે નથી કોઈનો ફોન આવ્યો, કોઈ જાણકારી નથી. મને દુઃખ નહીં થતું હોય, મને પણ દુઃખ થાય છે. મને એક વસ્તુ નથી સમજાતી કે આ બધી જ વાતમાં હું ગુનેગાર કેમ? કારણ કે તને મારી દીકરી પહેલેથી જ પસંદ નહોતી. પહેલેથી જ તું એને બગાડવા માંગતી હતી અને તને મોકો મળી ગયો હશે ને, તું મનમાં ખુશ થતી હોઈશ ને કે જોયું, દીકરી હોવા છતાં પણ ભાભી વાંજણી થઈ ગઈ. દામિની તારા હાથ જોડું છું, હું તારા પગે પડું છું. મારી દીકરી ક્યાં છે? ભાભી, તમે કેમ સમજવાની કોશિશ નથી કરતા? હારું મારી પાસે નથી, હારું મારી પાસે નથી. ભાભી, રોવાથી હારું પાછી નહીં આવે ને. આપણે બધા એક પરિવાર બનીને આ પરિસ્થિતિનો સામનો કરવાનો છે. એને કઈ થયું તો નહીં. આદિત્યભાઈ, ઘણા દિવસ થઈ ગયા છે, હજી આરાધ્યાનો કોઈ પતો નથી. મળી જશે. જો મેં બધી જગ્યાએ તપાસ કરવા માટે કીધું છે, પોલીસ પણ કહે છે કે જલ્દી એની જાણ થઈ જશે. હું મળી જશે આદિત્યભાઈ. જ્યાં સુધી આરાધ્યા ન મળે ત્યાં સુધી આપણે આમ હાથ પર હાથ ધરીને બેસી રહેવાનું. ત્યાં સુધી આપણે તો શું કરી શકીએ? તું કે હું ક્યાં તપાસ કરવા જવાના? અને જે લોકોનું કામ છે એ લોકો એ સંભાળી લેશે ને. તો શું આરાધ્યાને શોધવી એ આપણું કામ નથી? અરે તમારી દીકરી છે મોટા ભાઈ. અરે હું ક્યાં કહું છું કે આપણું કામ નથી, પણ આપણે આપણી રીતે ગોતીએ છીએ ને. એનો કોઈ જગ્યાએ પતો નથી લાગતો તો આપણે કરી પણ શું શકીએ? કંઈ ના કરી શકીએ, પણ ઘરની પરિસ્થિતિ તો સંભાળી શકીએ ને. ઘરની પરિસ્થિતિની, ઘરની જવાબદારી સંભાળવાની જરૂર છે અત્યારે. જો તમે લોકો આવી રીતે ઢીલા નહીં પડ. આદિભાઈ, ભાભીની માનસિક પરિસ્થિતિ ખરાબ થઈ રહી છે. તમે ગમે એમ કરીને હારુને ગોતી આવું. અમને આમ ચાલતું રહ્યું ને તો ભાભી એને આપવામાં નહીં રહી. અરે પણ એ જલ્દી મળી જશે. મળી જશે એટલે મળવાની હોત તો આટલા દિવસમાં મળી ગઈ હોત ને. તમને તમારા બિઝનેસની પડી છે, મારી દીકરીની કાંઈ નથી પડી. કોને કહ્યું કે કઈ નથી પડી? પડી જ છે મને બધી. અને મારાથી બનતી કોશિશ તો હું કરું છું, એનાથી વધારે હું શું કરી શકું? સમજુ છું કે તું એની માં છો એટલે તને વધારે દુઃખ થતું હશે, તો હું પણ એનો બાપ છું ને, મને તો દુઃખ નહીં થતું એમ માને છે તું? આદિભાઈ, તમે ગુસ્સો ના કરો. અત્યારે એમની સિચ્યુએશન નથી કે તમારી કોઈ વાતને સમજી શકે. જો મારે 2 દિવસ માટે બહાર જવાનું છે, તો મહેરબાની કરીને તું 2 દિવસ તારી જાતને સંભાળી લેજે. શું વાત કરો છો મોટા ભાઈ? 2 દિવસ બહાર શેના માટે જવું છે? કામથી જાઉં છું અને સાથે સાથે આરાધ્યાની તપાસ પણ કરીશ ત્યાં. પણ અત્યારે ભાભીને તમારી જરૂર છે અને તમારે અત્યારે ઘરની બહાર જવું છે, એ પણ કામથી. તમે લોકો છો ને બધા, હા? તમે લોકો ધ્યાન રાખી લેજો એનું. 2 દિવસની જ વાત છે ને, 2 દિવસ એને સંભાળી લેજો. 2 દિવસમાં હું પાછો આવી જઈશ. અરે પણ એક કામ કરો ને મોટા ભાઈ, તમે અહીંયા ઘરમાં રહો, તમારી આ ઘરને જરૂર છે. હું જાઉં છું, કામ હું પતાવીને આવું. ના, એટલે કે તારે જવાની જરૂર નથી, એ તારાથી નહીં થઈ શકે, મારે જવું પડે એમ છે. જવા દો દેવાંગભાઈ,
એમને જવું છે એને તો જવા દ્યો. મારું શું છે? હું તો ખૂણે બેસીને રડ્યા કરીશ. ભાભી પ્લીઝ તમે હિંમત રાખો. અને મોટા ભાઈ એવું તે વળી કયું કામ છે જે મારાથી નહીં થઈ શકે અને તમારાથી થઈ જશે? એ બધા જવાબો મારે આપવા જરૂરી નથી. હા, મેં કીધું ને, એ મારું પર્સનલ કામ છે ને મારે પતાવવું જ પડે એમ છે. હવે તમે લોકો કોઈ સવાલ નહીં કરો અને પ્લીઝ આરાધ્યા મળી જશે. શાંતિથી રહો ઘરમાં થોડા દિવસ. હા, જાતું નથી કે શું થઈ રહ્યું છે? ઓ ભાભી ભાભી પ્લીઝ હિંમત રાખો ને. આપણે લોકો આના સિવાય બીજું કંઈ જ નથી કરી શકવાના. બસ ભાભી શાંત થઈ જાઓ. અરે તમે લોકો ગમે તે કરો, તમારે જ્યાં તપાસ કરવી પડે ત્યાં કરો, પણ મને મારી દીકરી જલ્દી મળવી જોઈએ. એટલે તમે લોકો સમજતા કેમ નથી? હા હા હા, સારું. હાલો. અરે તમને તમારા પૈસાની જ પડી છે. અહીંયા મારી દીકરી નથી મળતી, મારી દીકરીને શોધી રહ્યો છું ને તમે લોકો આવા સમયે કોણ ઉઘરાણી કરતું હશે? અરે હારું તો ઘરમાં છે નહીં તો પછી હાદીભાઈ હારુના કપડાં લઈને ક્યાં જાય છે? કીધું ને મેં તમને, જલ્દી તમારા પૈસા તમને મળી જશે. મને થોડો સમય આપો. મૂકો ફોન. વિકી, વિકી, કાંઈ છે એ તબિયત તો સારી છે ને? તબિયત તો સારી છે પણ કેટલા દિવસ રાખવાની છે? જો થોડા દિવસ સાચવી લે, પછી બધું બરાબર થઈ જશે. અને હું શું કહું છું કે તને તારા પૈસા પણ જલ્દી મળી જશે. થોડા દિવસની જ વાત છે. એટલે પોલીસ આવી જાય તો હું ભંગાઈ જાય કારણ ઉગીને એમ. આ 15 દિવસ તો થઈ ગયા છે. તું શું કામ ચિંતા કરે છે? અહીંયા કોઈ નહીં આવી શકે. અને પોલીસની વાત કરે છે, પોલીસ અહીંયા સુધી ક્યારેય પહોંચી પણ નહીં શકે. તારાથી કઈ મતલબ કે આરાધ્યા જેવી છોકરીની બોડી મળી શકે આપણને તો જલ્દી હું ગમે તેમ કરીને વીમો પકવી લઈશ. હા, તું કઈ એવો બંદોબસ્ત કર ને
કે આરાધ્યા જેવી નાની છોકરીની ડેડ બોડી મળી જાય. એ તો ડૉક્ટરને કોકને ગોતવો પડે ને, સારું. એની માટે ખર્ચોય બહુ થાય. અરે ભલે ને થાય, એકવાર ખાલી આ ડેડ બોડી મળી જાય ને પછી હું બધું જોઈ લઈશ. વીમા કંપનીવાળા કેમ પૈસા નથી આપતા ને એ પણ હું જોઈ લઈશ. આમાં એનો બધો સામાન છે, કપડાં છે અને નાસ્તો છે. એનો તો વાંધો નહીં, પણ રાખવાની કેટલા દિવસ છે હવે એમ? થોડા દિવસ. મારે ઘેરે જવું કે નહીં? આ 15 દીથી અહીં ભરવાનું. હા હા, તું થોડા દિવસ અહીંયા રહે, પછી હું આવીશ ને હું સંભાળી લઈશ. અને અત્યારે હું એને મળવા નથી માગતો. જો હું મળીશ તો એ જીદ કરશે મારી સાથે આવવાની. એટલે આ બધી વસ્તુ એને આપી દેજે. હા વાંધો નહીં. સારું, ચાલ હું જાઉં છું. વહેલા પતાવજો ને પતાવી. હા હા, સારું. જુઓ ભાભી, તમે ચિંતા ના કરો, આરાધ્યા જલ્દી મળી જશે. મેં હમણાં જ પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો હતો અને પોલીસે પણ કહ્યું છે એ લોકો એની રીતથી બધી જ તપાસ કરી રહ્યા છે. અને મીરા, તારે મળવું જ છે ને આરાધ્યાને? કામ રડી રડીને દિવસ અને રાત કાઢીશ, ખાધા પીધા વગરના કાઢીશ, તો પછી જ્યારે આરાધ્યા આવશે ને અને મળશે ને તો તારામાં એ શક્તિ એ નહીં રહે કે તું એને મળી શકે. બેટા, થોડું ખાવા પીવાનું તો રાખ. શું બોલો છો બા? મીરા, તમે ભાઈ, દામિની વહુ ક્યાં છે? એણે મને ફોન કરીને અર્જન્ટ ઘરે બોલાવ્યો. અરે હું રસ્તામાં હતો ને અરે બહાર જવાનું લેટ થાય છે. બોલો ને, શું કામ હતું ઘરમાં? શું થયું? મને નથી ખબર. ક્યાં છે દામિની? દામિની ખુદ સવાર દિવસની બહાર ગઈ છે. હવે હજી સુધી ઘરે નથી આવી. એણે તમને શું કામ ફોન કર્યો? અરે એને મને કહ્યું કે મોટા ભાઈ તમે જલ્દી ઘરે આવી જાઓ. અત્યા હારું તું રોજ કેમ આરાધ્યા તમને ક્યાંથી મળી? મને ખબર જ હતી કે આ બધા કાળા ચરકોની પાછળ તારો જ હાથ છે. ક્યાંથી મારી દીકરી? ક્યાંથી? સાચી વાત છે. આ બધાની પાછળ મારો જ હાથ છે. હું જ તારુને પાછી લઈ આવી છું. નહીં હારું? હારું, તું ક્યાં હતી અત્યાર સુધી? અને તને કોણ લઈ ગયું હતું? પપ્પા. શું? મોટા ભાઈ, પાછું બોલતો. પપ્પા. પપ્પાની સાથે? હા. અરે એને કોઈ ડરાવી હશે. તું કેમ આવું બોલે છે? તું મારી સાથે ક્યાં હતી બેટા? એક મિનિટ. હારું, તને ઘરેથી કોણ લઈ ગયું હતું બેટા? પપ્પા લઈ ગયા. અરે પણ તું ખોટું શું કામ બોલે છે? હા, સાચું બોલ ને. હું તને ક્યારે લઈ ગયો? હા, ક્યારે લઈ ગયો હું તને? બસ ભાઈ. બસ મોટા ભાઈ, કેટલા બહાના બનાવશો હવે? ક્યાં સુધી ખોટું બોલતા રહેશો? બહાના? તો પછી શું છે આ? અરે એ ખુદ કહી રહી છે કે તમારી સાથે હતી, એમ છતાંય તમે ખોટું બોલી રહ્યા છો. આદિ, આદિ, હવે જે હોય ને એ સાચું બોલો. આ રાજા કેમ આવું કહે છે કે તમારી સાથે હતી? હા, મને નથી ખબર. આદિ, હવે ખબર પડી. એટલા માટે જેટલી વાર આણે રડી રડીને કીધું કે મારી ક્યાં છે, મારી હારું ક્યાં છે, હારું, તારા મોઢા પર જરાક પણ ફરક નહોતો પડ્યો, ચિંતાનો. બસ તું તો જેવો હતો ને એવો જ લાગતો હતો. એક મિનિટ બા. દામિની, તું આરાધ્યાને ઘરે લઈને આવી છે ને, તો તને તો કંઈક ખબર જ હશે કે આ શું છે એમ. હા, મને બધી જ ખબર છે. આપણે સવારમાં બેસીને વાત કરતા હતા ને કે હારું ક્યાં હશે, શું કરતી હશે. પણ ભાઈને તો આ બધી વાતની કઈ ટેન્શન જ નહોતી. એમને તો એમને બિઝનેસ મીટિંગમાં જાવું હતું, કામથી બહાર જાવું હતું. ત્યારે જ મને એમના પર ડાઉટ ગયો હતો કે પોતાની દીકરી ઘરે નથી આવી અને આમને કામથી બહાર જાવું છે. પછી જ્યારે તમે રૂમમાં પેકિંગ કરતા હતા ને ત્યારે મેં જોયું તમે આરાધ્યાના કપડાં પેક કરતા હતા, ખાવાનું લઈ જતા હતા. જ્યારે આરું ઘરમાં હતી જ નહીં તો આરુના કપડાં લઈને તમે ક્યાં જતા હતા? હા મોટા ભાઈ, હવે તો જવાબ આપો કે શું કામ કર્યું હતું તમે આવું? અરે એક બાપ થઈને પોતાની દીકરીનું અપહરણ કરતા તમને જરાય શરમ ના આવી? બોલ છો હવે? બોલ છો હવે? હા, મેં જ
આરાધ્યાને કિડનેપ કરી હતી અને હું જેને સ્કૂલેથી લઈ ગયો હતો. શું કામ કરી હતી એ પણ કહી દો, મને તો ખબર જ છે. તમારા બધા માટે થઈને. અમારા માટે? અમારા માટે પોતાની જ દીકરીને કિડનેપ કરવી પડી? મજબૂરી હતી મારી. કઈ મજબૂરી હતી મોટા ભાઈ? બિઝનેસમાં લોસ ગયો એના માટે શું પોતાની દીકરીનું અપહરણ કરાવી નાખવાનું? હા, આ લોકોને જવાબ નહોતો આપી શકતો અને આવા સમયે મને કઈ સૂચતું નહોતું કે હું શું કરું. આ લોકો રોજે રોજ પૈસા માંગી રહ્યા હતા, બેંક વાળાઓ ધમકી મારતા હતા, લોનના હપ્તા ભરવાના હતા અને એવા સમયે મને યાદ આવ્યું કે મેં આરાધ્યાનો વીમો ઉતારાવ્યો હતો. બસ એ પૈસા જો મારા હાથ પર આવી જાય ને તો આપણે બધા જ આ લેણામાંથી મુક્ત થઈ જાય, ફરીથી નવો બિઝનેસ ચાલુ થઈ જાય, જેમ હતું તેમ બધું જ બરાબર થઈ જાય. આવું વિચારીને મેં આરાધ્યાને કિડનેપ કરી લીધી અને વીમાવાળા ઉપર બ્લેમ કરવા લાગ્યો કે મને જલ્દી વીમાના પૈસા આપો, પણ એ લોકો તો આરાધ્યાની લાશ માંગતા હતા. હવે એના માટે મારી પાસે કોઈ રસ્તો જ નહોતો કે હું શું કરું. હું ફસાઈ ગયો હતો. જો આરાધ્યાને ઘરમાં લાવું તો પણ બધાને ખબર પડી જાય અને પોલીસ પણ એવી રીતે શોધ કરી રહી હતી કે હું આજ નહીં તો કાલે પકડાવાનો જ હતો. સમજાતું નહોતું કે હવે કરવું તો કરવું શું. બસ આ બધા કારણથી જ હું આરાધ્યાને ત્યાંથી અહીંયા લાવી નહોતો શકતો. આદિ, કદાચ પૈસા માટે વધારે ફોર્સ થયું હોત તો તમે આરાધ્યાને મારી નાખત ને? હા હા, જે બાપ દીકરીનું અપહરણ કરી શકે ને એ પૈસા માટે એનું ગળું પણ દબાવી શકે. એકવાર વિચાર આવ્યો હતો પણ હાથે સાથ ના આપ્યો. ગળું દબાવી જ રહ્યો હતો પણ દીકરીની આંખમાં આંસુ અને એનો અવાજ, પપ્પા પપ્પા. ગળું દબાવવું છે ને, ગળું દબાવવું છે ને તો મારું ગળું દબાવી દો, મને મારી નાખો. મેં ભૂલ કરી કે મેં તમારો સાથ આપ્યો. મારી ફૂલ જેવી દીકરીને ઘરમાંથી અપહરણ કરીને પોતાની જાતને બાપ કેવી રીતે કહી શકો તમે? હું તમને ચોખ્ખું કહી દઉં છું, આજ પછી ન તો તમે મારા પતિ છો કે ન તો મારી દીકરીના બાપ. મરી ગયા તમે મારી માટે. મીરા, ભાભી, મીરા. થઈ ગઈ ને શાંતિ મોટા ભાઈ? અરે શું મળ્યું તમને આ બધું કરીને? હું કહેતો હતો ને, જો એવું કઈ હોય તો બિઝનેસ માટે બંને ભાઈઓ થઈને એક લોન લઈ લઈએ, પણ નહીં, તમારે લોન નહોતી લેવી. પોતાની દીકરીને મારવા ઉપર ઉતરી આવ્યા હતા. અરે આદિ, ઘર વેચી નાખત, પૈસા તો ગમે ત્યાંથી ઊભા થઈ જાત, પણ ફૂલ જેવી દીકરીને અપહરણ કરવાનો ગંદો વિચાર તને આવ્યો ક્યાંથી? અમે બધા હતા ને, અમે બધા તને મદદ કરત. કયો ધંધો એવો છે જેમાં નફો નુકસાન ન હોય? પણ આવું તો કોઈ ન કરે. મોટા ભાઈ, તમે જે કર્યું છે ને એ માત્ર ગુનો નહીં પણ અપરાધ કર્યો છે, અને આ માફી માંગવી એ તમારી સજા નથી મોટા ભાઈ. તમારી સજા તો એ છે કે તમે જેલમાં બેસીને જેલની સજા કાપો. હું અત્યારે જ પોલીસ સ્ટેશનમાં ફોન કરું છું અને તમારી જગ્યા ઘરમાં નથી મોટા ભાઈ, તમારી જગ્યા પોલીસ સ્ટેશનમાં છે. અરે ઘર કોને કહેવાય એની ખબર છે તમને? ચાહે એકબીજા પ્રત્યે પ્રેમ હોય, લાગણી હોય, પણ નહીં,
તમારી અંદર તો માત્ર ને માત્ર સ્વાર્થ ભર્યો છે ને હું તમને ક્યારેય માફ નહીં કરું મોટા ભાઈ. હું હમણાં જ પોલીસ સ્ટેશનમાં જાણ કરું છું અને તમને પોલીસના હવાલે કરું છું. અને હા, વાત રહી હારુની, તો એની ચિંતા હવે તમે નહીં કરતા મોટા ભાઈ. સારું છે કે અમારે કોઈ સંતાન નથી. હું અને દામિની થઈને અમે હારુને સંભાળી લઈશું. એનામાં તો બાપનું હૃદય જ ક્યાં છે કે યારુની ચિંતા કરે. કરી હોત ને આજે મારી યારુ આટલા દિવસ અમારાથી દૂર ન હોત. બસ બા. હેલો, હા પોલીસ સ્ટેશન.